નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ઘરમાં તૂટેલી સાવરણી ફેંકતા પહેલાં જોઈ લો આ વિડીયો। મિત્રો, તૂટેલી સાવરણીને શું કરવું જોઈએ? તો સાવરણીના 3 પ્રકાર હોય છે। કદાચ બહુ ઓછા લોકો આ જાણતા હશે અને આવા ઝાડુઓ દેવી લક્ષ્મીને ઘરમાં આવવાથી રોકે છે। અમે તમને જણાવીશું કે ઘરમાં કઈ સાવરણી રાખવી શુભ છે અને કઈ સાવરણી ખૂબ જ અશુભ છે। પ્લાસ્ટિકની સાવરણી, લાકડીઓથી બનેલી સાવરણી, ફૂલોની સાવરણી રાખવાથી આપણા ઘરમાં શું અસર થાય છે, આ તમામ બાબતો અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે ઘરની નોકરાણીએ ઝાડુ કરવું જોઈએ કે પુત્રવધૂએ ઝાડુ કરવું જોઈએ। ઘરમાં ઉપયોગમાં લેવાતી સાવરણી આપણા આર્થિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે સાવરણીને દેવી લક્ષ્મીનું મૃત સ્વરૂપ માનવામાં આવે છે અને જ્યારે સાવરણી વ્યક્તિને કરોડપતિ પણ બનાવે છે તો કેટલી ભૂલોને કારણે તે વ્યક્તિને ગરીબ પણ બનાવે છે। આપણા શાસ્ત્રોમાં સાવરણીના ઉપયોગ સાથે શુભ શુકન અને અશુભ શુકન સંબંધિત છે। આવા ઘણા કાર્યો છે જે આપણે સાવરણીથી બિલકુલ ન કરવા જોઈએ। સાવરણી ખૂબ જ કાળજીપૂર્વક રાખવી જોઈએ। તેનો ઉપયોગ કરવાથી આપણને ઘણું મહત્ત્વ મળે છે। આ તે લોકો માટે છે જેઓ સાચા અર્થમાં માને છે કે આપણા શાસ્ત્રોમાં આસ્થાની વાતો કહેવામાં આવી છે। તમારે તમારી સાવરણી કઈ દિશામાં છેડે રાખવી જોઈએ અને કઈ રીતે સાવરણી રાખવી જોઈએ। આપણા શાસ્ત્રોમાં સાવરણીનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે અને તૂટેલી સાવરણી અથવા ખોટી રીતે રાખવામાં આવેલી સાવરણી દેવી લક્ષ્મીની બહેન અલક્ષ્મી સાથે જોડાયેલો છે। મિત્રો, સાવરણીના ખોટા ઉપયોગથી આપણા જીવનમાં ઘણી સમસ્યાઓ આવવા લાગે છે અને આપણા જીવનમાં ગરીબી આવે છે। તેથી જ અમે તમને જણાવીશું કે સાવરણીનો યોગ્ય ઉપયોગ કરવાથી તમારા જીવનમાં સફળતાના દરવાજા ખુલી જશે। જો આપણા જીવનમાં ઘણી ઉથલપાથલ હોય, આપણા જીવનમાં સમસ્યાનો અંત આવતો નથી, જો તમારું જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું હોય તો કોઈ સમસ્યા નથી, પરંતુ તમારા જીવનમાં ઘણી ઉથલપાથલ હોય, અરાજકતા છે, વારંવાર તમારા જીવનમાં એક સમસ્યાનો અંત આવે છે ત્યાં સુધીમાં બીજી સમસ્યા શરૂ થઈ જાય છે, તો તમારા જીવનમાં અને તમારા ઘરમાં હંમેશા પૈસાનો નાશ થતો જ રહે છે। આવક ઓછી થાય છે, ખર્ચ વધુ થાય છે, તમારા ઘરમાં આપણે સફળતા મેળવી શકતા નથી। ત્યારે આપણે કેટલી વાતો આપણા મનમાં રાખવાની છે જેના કારણે આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા વધુ રહે છે અને તેના કારણે આપણા ઘરમાં સમસ્યાઓ ઊભી થાય છે। તેમાંથી એક છે સાવરણી, જે આપણા ઘરમાં ઘણી બધી નકારાત્મકતા ફેલાવી શકે છે। તે આપણા ઘરમાં સકારાત્મકતા પણ લાવી શકે છે। જો તમે ખોટા સમયે સાવરણીનો ઉપયોગ કરશો તો તમારા ઘરમાં ગરીબી અને નિરાધરતા આવવામાં સમય લાગશે નહીં અને બીજી તરફ જો તમે સાવરણીનો ઉપયોગ સામાન્ય રીતે કરો છો તો તમને કરોડપતિ બનાવશે। વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને બધાને વિનંતી કરું છું કે વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બેલ આઇકોન દબાવી અને વિડીયોને તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો। આજના સમયમાં જ્યારે ઘણા એવા લોકો છે જેઓ આધુનિક છે, નોકરી કરે છે, તેમની પાસે સમય નથી। સમયની દોડમાં આપણને ખ્યાલ નથી આવતો કે શું થઈ રહ્યું છે। આજના સમયમાં એવું કોઈ ઘર નથી કે જ્યાંથી આ દુનિયા બની છે અને આજ સુધી એવું કોઈ ઘર નથી કે જેમાં સાવરણીનો ઉપયોગ ન થયો હોય, પરંતુ તે લોકો નથી જાણતા કે સાવરણી કેવી રીતે રાખવી, સાવરણીનું શું કરવું। તમે તમારા ઘરને વહેલી સવારે સાફ કરી શકો છો, અથવા જો તમારા માટે વહેલી સવારે ઘર સાફ કરવું શક્ય ન હોય તો તમારે સાંજે તમારા ઘરને ઝાડુ કરવી જોઈએ। તમારે તમારા ઘરમાં ગંદકી રાખવાની જરૂર નથી। અમે તમને બધાને વહેલી સવારે થોડી સાફ સફાઈ કરવાની સલાહ આપીશું। જો તમે કચરો એકઠો કર્યો હોય તો કૃપા કરી તેને સાંજ પછી તમારા ઘરની બહાર ફેંકશો નહીં।
હવે અમે તમને જણાવીએ કે તમારે કયા દિવસે સાવરણી ખરીદવી જોઈએ અને કયા દિવસે ભૂલથી પણ સાવરણીને ન ખરીદવી, કયા દિવસે તમારે તમારા ઘરની સાવરણી ખરાબ થઈ જાય તો તેને ફેંકી દેવી જોઈએ, કયા દિવસે નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ. સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે નવી સાવરણી લેવા માટેનો સૌથી શુભ દિવસ શનિવાર છે. જ્યારે પણ તમે સાવરણીની ખરીદી કરો છો તો તમારે તેનો ઉપયોગ શનિવારે કરવો પડશે. શનિવારે કોઈ સમસ્યા નથી, પરંતુ જો તમે તેને ખરીદવા માંગો છો તો તમારે કેટલી બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. જ્યારે પણ તમે ઝાડુ ખરીદો છો, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અથવા શનિવાર, અઠવાડિયામાં 7 દિવસ હોય છે. સોમવાર, બુધવાર અને ગુરુવાર અને શુક્રવારને હળવો સમય માનવામાં આવે છે. આ દિવસોમાં તમારે ભૂલથી પણ સાવરણી ન ખરીદવી જોઈએ. તમને રવિવાર, મંગળવાર અને શનિવારે ક્રૂર માર પડે છે. આ દિવસોમાં સાવરણી ખરીદવી આપણા માટે ખૂબ ફાયદાકારક છે. જો તમે દિવાળી કે અન્ય તહેવાર પર સાવરણીની ખરીદી કરો છો, એટલે કે તમારા ઘરે લાવશો, તો તમારા માટે એટલું શુભ અને ભાગ્યશાળી હશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તમારે હંમેશા કઠોર હવામાનમાં જ સાવરણી ખરીદવી જોઈએ. હળવા હવામાનમાં સાવરણી ખરીદવાની આપણા ઘરમાં ધનની હાનિ થવા લાગે છે અને તમારે કોઈ પણ દિવસે નવી સાવરણી ખરીદવી જોઈએ. જો શક્ય હોય તો શનિવારે તમારા ઘરમાં નવી સાવરણીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. આ તમારા માટે સંપત્તિના પ્રવાહનો સ્ત્રોત બનશે. હવે અમે તમને જણાવીશું કે આપણે કયા ખૂણામાં સાવરણી રાખવી જોઈએ. કયા ખૂણા એવા છે જ્યાં ભૂલથી પણ સાવરણી ન રાખવી જોઈએ. અમે પૂજા રૂમ બનાવીએ છીએ. ઈશાન કોણ આપણો ઉત્તર પૂર્વ ખૂણો, જેને આપણે ઈશાન ખૂણો કહીએ છીએ. તમારે તેમાં ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ. પૂજા સ્થળ છે અને ખાસ કરીને પૂજા ખંડમાં સાવરણી બિલકુલ ન રાખવી. નહીંતર જો તમે સાવરણી રાખશો તો તમારા પૂજા સ્થાન અને તમારા ઘરમાં ભગવાનના આગમનમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થવા લાગશે. ખરાબ નસીબ તમારા ઘરમાં પ્રવેશવા લાગશે. તેને ચુસ્ત રીતે બાંધો, જેથી કરીને તમને ભૂલી ગયા પછી પણ સાવરણી ઉત્તર પૂર્વ ખૂણામાં ન રાખે. હવે તમે બધા વિચારતા જશો કે જો આપણે સાવરણી ઉત્તર પૂર્વ ખૂણામાં ન રાખીએ તો સાવરણી ક્યાં રાખી શકાય? તો સાવરણી રાખવા માટે શ્રેષ્ઠ સ્થાન ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો એટલે કે દક્ષિણ પશ્ચિમ છે. કોર્નર, જેને આપણે લીડરશિપ કોર્નર પણ કહીએ છીએ. જો તમે નેતૃત્વના ખૂણામાં સાવરણી રાખો છો તો એવું માનવામાં આવે છે કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવા લાગે છે. તમારા ઘરમાં દેવી લક્ષ્મી આવવા લાગે છે. એવું માનવામાં આવે છે કે નેતૃત્વ સ્થાન ઘરના માલિકનું સ્થાન માનવામાં આવે છે. એટલા માટે જો તમે નેતૃત્વની સ્થિતિમાં સાવરણી રાખો છો તો તમારા ઘરના માલિકને બમણું ફળ મળે છે. દિવસ રાત પ્રગતિ કરો. હવે વાત કરીએ કે કયા સમયે ઘર સ્વીપ કરવું જોઈએ. ઘર સાફ કરવા અને સાફ કરવાનો યોગ્ય સમય કયો છે? આપણા વેદ અને પુરાણોમાં 4 વખત ઉલ્લેખ છે કે જે વ્યક્તિ રાત્રે ઝાડુ કરે છે તેના ઘરમાં ગરીબી ફેલાય છે. આજના આધુનિક યુગમાં જો શક્ય ન હોય તો જો તમને આવું કરવાની ફરજ પાડવામાં આવે તો તમારે ઘણું વિચારવાની જરૂર છે. ઘરને સ્વચ્છ રાખવું, જેથી દેવી લક્ષ્મી આપમેળે આપણા ઘરમાં નિવાસ કરવા લાગે. દેવી લક્ષ્મી તે ઘરમાં પોતાનો વાસ બનાવી શકે. દેવી લક્ષ્મીનો વાસ બનાવવા માટે તેને સ્વચ્છ જગ્યાની જરૂર છે. તેથી જ દેવી લક્ષ્મીનો ઘરમાં રહેવાની જરૂર છે. આ માટે સ્વચ્છ જગ્યા જરૂરી છે. જો તમે રાત્રે ઝાડુ કરો છો તો તમારી એક મોટી મજબૂરી છે, જેના કારણે તમારે રાત્રે ઝાડુ કરવું પડે છે. તો તમારે શું કરવું છે? કચરો ફેંકવો નહીં. ઝાડુ કરતી વખતે ભૂલથી પણ તમારા પગથી સાવરણીને સ્પર્શો નહીં. જો સાવરણી આકસ્મિક રીતે તમારા પગને સ્પર્શે તો પણ તમારે તેને સ્પર્શ કરવો જોઈએ.
અને માફી માંગવી જોઈએ. એવું માનવામાં આવે છે કે સાવરણીને સ્પર્શ કરવાથી દેવી લક્ષ્મી આપણા ઘરે નથી આવતી, પરંતુ દેવી લક્ષ્મી તેમના સ્થાને આપણા ઘરમાં નિવાસ કરે છે. આ ખૂબ જ વિચિત્ર લાગે છે, પરંતુ જો આપણને તેને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો જ્યારે આપણા પગ સાવરણીને અડે છે ત્યારે સાવરણીમાંથી જીવાણુઓ આપણા શરીરમાં પ્રવેશી શકે છે. તમે ઘણીવાર તમારા માતા પિતાને ઘરમાં ઠપકો આપતા સાંભળ્યા હશે કે સાવરણી પર પગ ન મૂકો. તો આવું એટલા માટે કહે છે કે સાવરણીને ધર્મ સાથે જોડવામાં આવે છે. અસલી વાત શું છે? જ્યારે તમે સાવરણી પર પગ મૂકો, તમારા પગ ગંદા થાય છે અને સાવરણી પર જે ગંદકી હોય છે તે તમારા પગમાં આવે છે અને દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. જ્યારે તમે સાવરણી પર પગ મૂકો છો ત્યારે દેવી લક્ષ્મી તમારા પર ગુસ્સે થાય છે અને તે જ રીતે તમારા ઘરમાં સાવરણીને તમારા પગથી સ્પર્શ કરવાથી તમારા ઘરમાં જીવાણુઓ ફેલાય છે, કારણ કે તમે આખા ઘરની આસપાસ ફરો છો. ક્યારેય સાવરણી પર પગ ન મૂકો. જો તમારા પગ સાવરણીમાં ફસાઈ જાય તો તેને તરત જ ધોઈ લેવો જોઈએ. સાંજના સમયે સૂર્યાસ્ત પહેલાં સાવરણીમાંથી માટી ક્યારેય પણ ઘરની બહાર ન ફેંકવી જોઈએ. શાસ્ત્રોમાં આ માટીને માત્ર માટી માનવામાં આવતી નથી. જો તેને ઘરની બહાર ફેંકી દેવામાં આવે તો દેવી લક્ષ્મી હંમેશા આપણા ઘરમાંથી બહાર જાય છે. તેની જગ્યાએ અલક્ષ્મી પ્રવેશ કરે છે. મિત્રો, આ વાતનું ધ્યાન રાખો કે તમારે હંમેશા ઘરમાં સાવરણી છુપાવીને રાખવી જોઈએ. તમારે ભૂલથી પણ ક્યારેય સાવરણી ખુલ્લી જગ્યાએ ન રાખવી જોઈએ. જો તમે સાવરણીને ખુલ્લી જગ્યાએ રાખો છો તો એક મોટું અશુભ માનવામાં આવે છે. તેથી હંમેશા પ્રયત્ન કરો કે તમે સાવરણીને તમારા ઘરમાં એવી જગ્યાએ સંતાડીને રાખો જ્યાં બહારના લોકો તમારી સાવરણીને જોઈ ન શકે. હવે તમે વિચારતા હશો કે આપણે આપણી સાવરણી ક્યાં રાખીએ, ક્યાં સંતાડીને રાખીએ? તો પછી તમે તમારી સાવરણી પલંગ નીચે રાખવાનું વિચારી રહ્યા હશો, પરંતુ તમારે આવું બિલકુલ નથી કરવાનું. નહીં તો તમારા ઘરમાંથી અનાજ નીકળી જશે. ખૂબ જ ઝડપથી બહાર નીકળે એટલા માટે તમારે ઘરમાં પલંગ નીચે સાવરણી ન રાખવી જોઈએ. સાથે જ તમારા ઘરમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઊભી થશે. જો કોઈ બાળક અચાનક ઘરમાં ઝાડુ મારવા લાગે તો સમજી લેવું કે તમારા ઘરે મહેમાન આવવાના છે. આ બધા આપણા સાવરણીથી સંબંધિત શુકન અને અશુભ શુકન છે. સૂર્યાસ્ત પહેલાં ઘરને નિયમિત રૂપે સાફ કરવાથી માતા દેવી લક્ષ્મીનો વાસ થવા લાગે છે. પરંતુ એક જૂની માન્યતા છે કે ગુરુવારે ઘરને સાફ ન કરવું જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી આપણાથી નારાજ થઈ જાય છે. તમે બધા દિવસે સાફ કરી શકો છો. બાકીના દિવસોમાં આજના સમયમાં આજે કયો દિવસ છે અને કાલે કયો દિવસ હશે તે ધ્યાનમાં રાખવું શક્ય નથી. તેથી જો તમે વધારે માનતા હોય તો આ વાત પર થોડું ધ્યાન આપો. દરરોજ 1 ચમચી ખાવાનો પ્રયત્ન કરો અથવા તમારા કચોડામાં અડધી ચમચી મીઠું ઉમેરો. મીઠું ખૂબ જ સુસ્ત છે. તમારે બજારમાંથી દરિયાઈ મીઠું લાવી તમારા બોક્સમાં રાખવું જોઈએ અને તેમાંથી 1-2 ચમચી તમારે આખા ઘરમાં લૂછી નાખો. તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહેશે. જ્યારે પણ તમારે શનિવાર કે રવિવારનો દિવસ યાદ ન આવે તો તમે ખુશીથી આ પાણીમાં મીઠું નાખી વિચાર્યા વગર તેને પીસી શકો છો. તેનાથી તમને દોષનો અનુભવ થશે નહીં. તમે જોશો કે તમારા ઘરમાંથી બધી જ નકારાત્મક ઉર્જા દૂર જતી રહેશે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો.